नमस्कार मित्रों, હું ક્રિસ્ટલ કે ઉપાધ્યાય મહાસત્તા બનેગા મેરા દેશ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું એક ખૂબ જ સરસ કાર્યક્રમ લઈને આવી છું આપની સામે। આજે હું ખૂબ જ એક્સાઇટેડ છું। તમને ખબર છે કેમ? આજે હું આપ સૌની આપણા સમાજના ભટમેવાડા સમાજના મહાનાયક શ્રી નીતિનભાઈ બી ભટ્ટની આપની સાથે મુલાકાત કરાવવાની છું। तो श्री नितिनभाई भट्ट आपने હું મહાસત્તા બનેગા મેરા દેશ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। નીતિનભાઈ, ભટમેવાડા સમાજ એમ જ હું પણ તમારા વિશે માહિતી મેળવવા માટે ખૂબ જ ઉત્સુક છું। તો સૌથી પહેલા હું આપને વિનંતી કરું છું કે આપ અમને તમારા બાળપણ અને તમારા ભણતર વિશે અમને થોડી માહિતી જણાવો। હું નીતિન ભાનુપ્રસાદ ભટ્ટ, મૂળ ગામ જાદર, ઈડર તાલુકામાં આવેલું, તેનો વતની છું, ભટમેવાડા બ્રાહ્મણ છું। મારું જે સ્કૂલિંગ કહેવાય એ ઈડરમાં થયેલું। 12મા સુધી ઈડરમાં ભણ્યો। ત્યાર પછી કોલેજ કરવા અમદાવાદ ભટમેવાડા છાત્રાલયમાં આવ્યા। બીએસસી જીઓલોજી કર્યું। પછી ઈસરોમાં મને નોકરી મળી અને નોકરી કરતાં કરતાં એમએસસી કરવાનું મન થયું, એટલે એમએસસી જ્યોગ્રાફી સાથે કર્યું, જેમાં પોપ્યુલેશન જ્યોગ્રાફી, સોશિયલ જ્યોગ્રાફી જેવા વિષયો ભણ્યો, જેથી અત્યારે હું સારી રીતે સમાજનું કામ કરી શકું છું અને એનો ડેટાબેઝ સંભાળવાનું કામ, ડેટાબેઝને રિલેટેડ કામ જ્યોગ્રાફીમાંથી મને શીખવા મળ્યું। ઈસરોની અંદર નોકરીમાં રિમોટ સેન્સિંગ એપ્લિકેશન્સનું કામ કરું છું અને ખાસ કરીને એગ્રીકલ્ચરને રિલેટેડ રિમોટ સેન્સિંગના કામ કરું છું। એટલે આ વિષય ફિઝિક્સનો વિષય થયો, જે વિષય મને બિલકુલ નહોતો ગમતો, એ વિષયમાં આ 33 વર્ષથી હું કામ કરું છું। અને અત્યારે હાલ હું હાઇડ્રોલોજીનું કામ કરું છું। હમણાં મારું ચેન્જ થયું છે એ ક્લાઇમેટોલોજી અને ઓશનોગ્રાફીનું કામ મને મળેલું છે, એ હું કામ કરું છું। અરે વાહ, ખૂબ જ સરસ। તો પછી આપને સમાજ સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળી? હું 1973થી આરએસએસ જોડે સંકળાયેલો છું અને ત્યારથી સંગઠનનું કામ, સમાજનું કામ હું કરતો આવ્યો છું અને એવા ઘણા બધા કાર્યક્રમો આયોજિત કરવામાં પણ મારો મુખ્ય ફાળો હોય છે। એક વખત હું ભટમેવાડા છાત્રાલયમાં ખાલી કોઈ ફંક્શનમાં જોવા ગયો, તો બધા લેડીઝને વાતો કરતા જોયા અને એકબીજાને પૂછતા હતા કે ભાઈ તારો છોકરો કેટલો થયો, કેટલા વર્ષનો છે, શું કરે છે, એને છોકરીઓ માટે કોઈ સારો મૂર્તિઓ બતાવે, આ રીતની વાતો મેં લેડીઝ મંડળમાં સાંભળી। એટલે મેં કીધું આ સમાજની જરૂરિયાત છે અને એ સમયથી મને મગજમાં ક્લિક થયું અને અમારા નજીકના સગામાં પણ છોકરીઓ માટે મૂર્તિઓ શોધવાની ચળવળ ચાલુ જ હતી। એટલે મને થયું કે આ ડેટાનું કંઈક કામ કરવું જોઈએ। એટલે એક છોકરી અમારા રિલેટિવમાં છે, એના માટે બહુ જ શોધ્યું, 30-40 છોકરાઓ જોવા આવ્યા, બધા ના પાડે, આમ તેમ। તો એના પરથી મને મગજમાં આવ્યું કે આ ખોટું છે, આપણે ભટમેવાડાનો જ ડેટા કલેક્ટ કરવો જોઈએ। અને 3 ફેબ્રુઆરી 2013થી આ કામ મેં શરૂઆત કરી અને એક અમારા મિત્ર છે એમને હું પૂછવા ગયો હતો અને એમને વાત કરતાં રડી ગયા કે હું જ્યાં દર રવિવારે ગાડી લઈને નીકળી પડું છું અને કોઈને કોઈ છોકરો જોવા જાઉં છું અને કોઈને ગ્રહ નથી મળતા, તો કોઈને ઉંમર મોટી નીકળે છે, કોઈને મંગળ નડે છે, કોઈને કંઈ બધા પ્રોબ્લેમ અનેક જાતના ફેસ કરું છું। અને આ બધી વાત કરતાં એ પોતે રડી ગયા અને એનાથી મને પ્રેરણા થઈ કે આ ખરેખર કરવા જેવું કામ છે અને એ દિવસથી મેં આ કામ શરૂ કર્યું અને ખૂબ સરળ રીતે આજે આગળ વધી રહ્યો છું। ઓકે, અને અહીંયા જ્યારે તમે મેટ્રિમોનીનો ડેટા એકઠો કરો છો ત્યારે તમે એ ડેટામાં કઈ વિગતો પૂછો છો લોકોને અને એ લોકો તમને કઈ વિગતો મોકલે છે,
એમાંથી તમને કેટલા ડેટા એકઠા કર્યા, એમાંથી કેટલા લોકો લગ્ન ગ્રંથિથી જોડાયા, એ વિશે અમને થોડી માહિતી જણાવશો? તો ભટ્ટમેવાડા બ્રાહ્મણ જે જ્ઞાતિ છે એના ગુજરાતમાં 3000 ફેમિલી છે અને રાજસ્થાનમાં 2500 ફેમિલી છે. આ બધાને એક ફોર્મ બનાવી અને મેં મોકલ્યું અને 2013થી અત્યાર સુધીમાં લગભગ 1560 જણાના મેટ્રિમોનિયલ ડેટા કલેક્ટ કર્યા, જેમાં લગ્ન વિષયક માહિતી હોય, જેમાં જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વગેરે હોય, ગોત્ર હોય, નેટિવ હોય, અને ત્યાર પછી એનું એજ્યુકેશન શું છે, પગાર શું છે, કઈ કંપનીમાં નોકરી કરે છે એ હોય, અને એની એડ્રેસ ડિટેલ હોય, ઈમેલ આઈડી હોય, અને આ ડેટા મને કોણે આપ્યો, કઈ તારીખે આપ્યો, આ તમામ ડિટેલની એક એક્સેલ ફાઇલ બનાવી અને એ 1560 ડેટામાંથી આજની તારીખમાં લગભગ 750 લોકોના લગ્ન થઈ ગયા. અને એ ખૂબ સિદ્ધિની વાત છે, બહુ સરસ વાત છે. અને હજી આજે પણ બીજા 750 ડેટા બાકી છે કે જેમના લગ્ન થવાના બાકી છે. રોજે રોજ મારા પાસે નવા નવા ડેટા આવતા જાય છે. આપણા સમાજના પણ આવે છે અને આપણા સમાજ ઉપરાંત જો કોઈ આડોશ પડોશમાં રહેતું હોય અને તમારું અંગત હોય, તમને વધારે લાગણી હોય, તો તમે બીજી જ્ઞાતિના બ્રાહ્મણ હોય, એનો ડેટા પણ હું કલેક્ટ કરું છું અને એ ડેટાનો પણ એક અલગ ફાઇલમાં સ્ટોર કરું છું, એને પણ સર્ક્યુલેટ કરું છું. કારણ કે આપણી જ્ઞાતિમાં છોકરીઓનું પ્રમાણ ખૂબ ઓછું છે, છોકરાઓનું પ્રમાણ વધારે છે. જ્યારે બીજી જ્ઞાતિમાં પણ એ જ પરિસ્થિતિ છે, પણ એમાંથી કેટલીક છોકરીઓ અથવા છોકરાઓ આપણા લાયક હોય અને આપણા પરિવારોને મળી જાય તો સારું. એ સારા હેતુથી જ એ કલેક્ટ કરું છું. ખૂબ જ સરસ નીતિનભાઈ, તમારા કાર્યો ખરેખર પ્રશંસનીય છે. મને અહીંયા એક નાનકડો સવાલ થાય છે કે તમે આટલા બધા ડેટા શી રીતે એકઠા કર્યા અને એનાથી લોકોને શું ફાયદા થયા, અને આપ બીજા કોઈ અન્ય કાર્યો સાથે જોડાયેલા છો કે નહીં? અને એક નાનકડો મારો છેલ્લો સવાલ કે તમે એક ખાસ સંદેશ આપવાનો હોય તો એ શું આપવા માંગશો? તો એ અમારા યુવા મિત્રોને જણાવવા વિનંતી. આપણા સમાજમાં પુષ્કળ લોકો છે, પુષ્કળ પરિવારો છે. કુલ 180 સ્થાન પર ભટ્ટમેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ પહોંચી છે અત્યારે, અને દેશ વિદેશમાં ફેલાયેલી છે. આ બધા એકબીજાને નથી ઓળખતા, બહુ દુઃખદ વાત છે. પણ આ પરિસ્થિતિ અને નોકરી માટે દરેકે બીજી જગ્યાએ જવું પડે છે. અને અત્યારનું એજ્યુકેશનનો લોડ હોય છે, એટલે વાલી માણસ બાળકને ભણાવવા પાછળ બહુ પૈસા ખર્ચે છે અને એના પાછળ લાગેલો રહે છે. એટલે સમાજના કાર્યક્રમોમાં મા બાપ બાળકોને લઈને નથી આવતું. બેસણું હોય તો વડીલો જ જોવા મળે તમને, કોઈ બાળકો આવતા નથી. લગ્ન હોય તો એમાં પણ વડીલો જ આવે છે, બાળકો આવવા જોઈએ, આવતા નથી આવતા. તો આ આપણું સોશિયલ બિહેવિયર છે, એને આપણે સ્વીકારીને આગળ વધવું જોઈએ. તો અત્યારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે મોબાઈલ. તો એ મોબાઈલનો ઉપયોગ કરીને મોબાઈલ દ્વારા મેં મારા મોબાઈલની અંદર 10,000 ભટ્ટમેવાડા જ્ઞાતિના મોબાઈલ નંબરો સ્ટોર કરેલા છે અને એમાંથી મોટા ભાગના મારા પાસે વોટ્સએપ વાળા ફોન છે. એ બધાને ડેઈલી હું વોટ્સએપથી મેસેજ કરું છું. BMS સમાચાર નામનું એક વોટ્સએપ ગ્રુપ ચલાવું છું, જેમાં 41 ગ્રુપ છે. દરેકમાં 256 જણા આવે એટલે કેટલા બધા લોકો થયા. એ બધાને હું સમાચાર પહોંચાડું છું. મારા પાસે સમાચાર સમાજમાંથી જ આવે છે અને સમાજવાળા કોઈનું બી મરણ થાય અથવા કોઈનું લગ્ન થાય અથવા કોઈને એવોર્ડ મળે, કોઈ PhD થઈ ગયું હોય અથવા કોઈ અગ્રગણ્ય કામ કર્યું હોય, કોઈ કોમ્પિટિશનમાં ભાગ લીધો હોય અને સરાહના કરવા જેવું વસ્તુ હોય, તેને ભટ્ટમેવાડાનું ગૌરવ અથવા ભટ્ટમેવાડાના તેજસ્વી તારલા, આવા ટાઇટલ સાથે એમને પ્રકાશિત કરું છું. એમાં યુવાનો પણ હોય, વૃદ્ધો પણ હોય, વડીલો પણ હોય. આ બધાને એક પ્લેટફોર્મ પર લાવવાનું કામ કરું છું. એ બધાનો એડમિન હું પોતે જ છું અને મારા થકી ઘણા બધા કામ થાય છે. આજે કોઈને નોકરી છૂટી ગઈ હોય તો પણ મને ફરિયાદ આવે છે. કોઈને પગારના હોય, પૈસાની જરૂર હોય અથવા કોઈ દવાની જરૂર હોય તો પણ મારે જ ફોન આવે છે. અને એ લોકોને, જરૂરિયાતમંદોને મદદ કરવાનું મેં શરૂ કર્યું છે અને ઘણું સારું કામ કરું છું.
અને દર મહિને લગભગ ₹1,00,000-1.5 લાખ રૂપિયા સમાજમાંથી જ હું ઉઘરાવું છું અને સમાજના જરૂરિયાતમંદ પરિવારોને હું પહોંચાડું છું. અને એ બાબતનો મને ખૂબ આનંદ છે. એમાં મારા ઘરના પોતાના પૈસા પણ ઘણા વપરાતા હોય છે અને એ જરૂરી છે. અને હું સમાજના દરેક વ્યક્તિને કહું છું કે તમે સમાજના કામમાં આગળ આવો. સમાજમાં સમૂહ જનોઈ કરે કે સમૂહ લગ્ન કરે કે કોઈ અષ્ટમ સંમેલન કરે તો એમાં ફંડ ફાળો આપો અને એ ફાળા થકી જ કામ થશે. જેટલી વાર આપણા ગેટ ટુગેધર વધારેમાં વધારે થશે એટલો આપણી સમાજની એકતા વધશે. બધા ભેગા થઈશું, બધા મળીશું, ખૂબ આનંદ કરીશું. તો મને એમાં રસ છે કે બધા ભેગા થવા જોઈએ, ગેટ ટુગેધર થવું જોઈએ, દરેક ગામે ગામ થવું જોઈએ, દરેક એરિયા અમદાવાદ જેવા એરિયામાં પોતામાં થવું જોઈએ, બોપલમાં થવું જોઈએ, નરોડામાં થવું જોઈએ અને જુદા જુદા કાર્યક્રમો થવા જોઈએ. અત્યાર સુધી શું હતું કે એક જ ગામમાં રહેતા હતા એટલે બધા એકબીજાને ઓળખતા હતા, કંઈ જરૂર નથી. પણ હવે બધા જુદા જુદા અમદાવાદ જેવા મોટા સિટીમાં આ છેડો ને પેલો છેડો 30 કિલોમીટર થઈ જાય છે. તો કોઈને મળતું નથી ને નોકરીમાં બિઝી હોય છે. તો એ બધાને વર્ષે દાડે 1-2 વાર ભેગા થવું જોઈએ અને એકબીજાને મદદ કરવી જોઈએ અને એકબીજાના સંતાનો શું ભણે છે, શું કરે છે એની માહિતી રાખવી જોઈએ અને એ ડેટાબેઝ આપવાનું હું કામ કરું છું. આ મને ખૂબ ગમે છે અને હું તમને બધાને આહવાન કરું છું કે ખરેખર જે જરૂરિયાતમંદ પરિવારો છે કે જેમને મ્યુકરમાઇકોસિસ થયું હોય અથવા કોરોના થયો હોય અને ખૂબ લાખોના દેવામાં ઉતરી ગયા હોય એ લોકોને બહાર કાઢવાનું કામ પણ આપણું જ છે. અને આ ડોનેશન આપશો તો જ થશે. એ લોકો એમને નીકળી શકે એમ છે જ નહીં. હમણાં જ એક ભાઈનો ફોન આવ્યો તો એમને 5% લેખે પૈસા લીધેલા છે. 7 લાખ રૂપિયા લીધા છે. 7×5 35,000 રૂપિયા દર મહિને વ્યાજના ભરે છે. હવે એવો તો એની આવક છે જ નહીં કે એ વ્યાજ ભરી શકે. તો એવા પરિવારોને આપણે બધાએ મદદ કરવાની છે. આપણે એને ખોટું કર્યું છે એવું નથી. એના આખા પરિવારને કોરોના થયો, ત્યાર પછી એક ભાઈને મ્યુકરમાઇકોસિસ થયો, તો એમાં એનો કોઈ વાંક છે નહીં. તો આપણે સમાજે આંખો બંધ કરીને જોઈ રહેવાની જરૂર નથી. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ મદદ કરવી જોઈએ. અને આવું મને ખૂબ દુઃખ થાય છે અને હું મેસેજો આ ટાઈપના બધા મૂકતો હોઉં છું અને તમારો બધાનો સહકાર મળે જ છે અને હું એ આશા રાખું છું. ખૂબ જ સરસ નીતિનભાઈ, આપના વિશે અને આપના કાર્યો વિશે જાણીને ખરેખર ખૂબ જ આનંદ થયો. હું આશા રાખું છું કે આપણી આ ચર્ચા ઉપરથી આપણા ભટમેવાડા સમાજની યુવા પેઢીને જરૂર પ્રેરણા મળી હશે અને હું તમને તમારું આટલા બિઝી સ્કેડ્યુલમાંથી અમારા મહાસત્તા બનેગા મેરા દેશ માટે તમે તમારો ટાઈમ ફાળવ્યો એ બદલ હું તમારું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.